હતી. તો ગાઈઝ પહેલાં તો તમને બધાને શું કહેવાય નવા વર્ષના હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. અને આઈ હોપ તમે બધા મજામાં હશો. સવારમાં તો ગાઈઝ અત્યારે તો સવારમાં બહુ ઠંડી પડી રહી છે અને 7 વાગી ગયા છે અને સાનિધ્યના સ્કૂલની ઓટો આવે છે એની વેઇટ કરી રહ્યા છે. અમે બંને અહીંયા બેઠા છે. અહીંયા અમારી બાજુમાં છે ને પીપળાનું ઝાડ છે. અહીંયા લોકો બધા પૂજા કરવા આવે છે અને અહીંયા બાકડો છે તો અમે આ બેન્ચ ઉપર બેઠા છે. બોલ સાનિધ્ય हाय. बोल सबको बोल हैप्पी न्यू ईयर टू हैप्पी न्यू ईयर. अब आज नया साल हुआ है ना 1 जनवरी तो गाइस आज 1 જાન્યુઆરી છે અને શું કહેવાય જોતજોતામાં 2024 શું કહેવાય વીતી ગયું અને 2025 આવી ગયું છે. તો ગાઈઝ આપણે છે ને આપણા જિંદગીની અંદર નવા વર્ષની અંદર કંઈક નવું કરવું જોઈએ અને શું કહેવાય આપણે જીવનમાં આગળ વધવું જ છે. તો આપણે છે ને બધી જે આપણા 2024માં જેટલું બી બની ગયું આપણી જોડે એ બધી જ વાતને આપણે ભૂલી જઈએ અને આપણે નવા અક્ષરથી આગળ વધીએ. તો ગાઈઝ 2024 મારી સાથે પણ શું કહેવાય ના જોવાના દિવસો મારી જોડે બધું જ હતું છતાંય મેં ના જોવાના દિવસો જોઈ લીધા છે. જ્યારે મારું મકાન વેચાયું ત્યારે ગાઈઝ એના પછી તો હું એટલી બધી હેરાન થઈ ગઈ હતી ને કે પોઝિશન તો મને જ ખબર છે ગાઈઝ એ દિવસો મેં કેમના પસાર કર્યા છે. પણ આપણે હવે શું કહેવાય જ્યારથી શીખ્યા ત્યારથી સવાર, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, બસ એમ વિચારીને આપણે છે ને આપણા જિંદગીની આગળ વધવું જોઈએ અને બસ જેટલું બી બની ગયું છે એને ભૂલીને તો બસ હા એમાં સાનિધ્ય કેમલ ભાઈ તો क्या हुआ તો ગાઈઝ અત્યારે હું આવી છું હરિદર્શન 4 રસ્તા. મારે કરિયાણું મતલબ શું થોડું ઘણું લેવાનું હતું મેથીનો લોટ એના માટે. તો ગાઈઝ અત્યારે છે ને દુકાન આગળ છે કરિયાણાની તો અહીંયા છે ને આ રીતનું બજાર છે અને આ રીતનું અહીંયા છે ને માર્કેટ ભરાય છે. તો તમે જોઈ શકો છો શું હોટલ લીટા કેટલો અહીંયા જ છે બધું અને આ રીતનું છે. મારે અહીંયા સામે યશ ફૂટવેર છે અને સામે જ જવાનું છે ત્યાં અને અહીંયા જો આ રીતનું છે બધા લોકો અહીંયા બેસે છે. તો અહીંયા બધાને શું કહેવાય નવી લાગે છે બતાવતી નથી વિડીયો બનાવું છું. આ રીતનું છે. ઓ શિટ હેલો ગાઈસ અત્યારે બપોર થઈ ગઈ છે અને બપોરના 2 વાગ્યા છે અને હું મારી મમ્મી સાથે અહીંયા પોસ્ટ ઓફિસમાં આવી છું. આ જીડી અને સજપુર ટાવરની વચ્ચે પોસ્ટ ઓફિસ છે ત્યાં આવી છું હું અહીંયા. અને ગાઈઝ મમ્મી લાઈનમાં ઊભા છે પૈસા લેવા માટે. મમ્મીનું પેન્શન આવે છે વિધવા સહાય યોજનાનું એટલા માટે. તો ટાઈમ લાગે એવું લાગે છે મને કારણ કે કોઈ નંબર આવ્યો નથી. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ભીડ છે અને આ હાઈવે છે નરોડાવાળો. પરંતુ શું અહીંયા બેઠી છું અને મેં રીસુ જોવા રીશુને માટી આવે એટલે બહુ મજા પડે માટીમાં રમવું. તો ગાઈસ તમે જોઈ શકો છો બહુ બધી ભીડ છે અહીંયા તો અને આજે મમ્મીનો નંબર નથી આવ્યો. 2-3 જણા પછી મમ્મીનો નંબર આવશે. હેલો ગાઈસ તો ગાઈસ અત્યારે છે ને હું ઘરે આવી ગઈ છું. મમ્મીને શું કહેવાય ગેલેક્સીથી બેસાડી દીધેલા. એ રંગપુર જવાના છે મામાના ઘરે એટલે એમને ગાંધીનગરની રિક્ષામાં બેસાડી લીધું. અને ગાઈસ અત્યારે છે ને હું આવી ગઈ છું અને ગાઈસ તમે જોઈ શકો છો કે હું ત્યાં છે ને નરોડા ગામમાં 20 સેલ હતું ને તો ત્યાંથી હું આ વાસણ શું કહેવાય ગ્લાસ મૂકવાનું સ્ટેન્ડ લઈ છું ફ્રીજ ઉપર કારણ કે ગાઈસ મારે તૂટી ગયું હતું એટલા માટે. અને પછી આ લઈ છું ક્લિપ કપડાં સુકવવા માટે આ વખતે નવી લઈ છું. પછી આ લઈ છું તમે જોઈ શકો છો આ કાચની ડેસ્કી કહો હાંડી કહો મટકી કહો જે બી કહો એ તમે બરાબર. આ કાચની છે
ચીનાઈ માટેની. અને ગઈઝ આમાં છે ને હું હળદરનું હળદર નહીં પણ લસણનું અથાણું બનાવવાની છું ને, એ આમાં હું ભરવા માટે જ લસણનું અથાણું ભરવા માટે જ હું લાવી છું સ્પેશિયલ. તો તમે જોઈ શકો છો આ 30 રૂપિયાની છે અને આ બંને 20-20નું છે, એટલે ટોટલ મારા 70 રૂપિયા થયા છે. તો તમે જોઈ શકો છો ગઈઝ આ વસ્તુ હું લાવી છું નરોડા ગામમાં, અને અત્યારે 20 વર્ષમાં બહુ બધું સારું આવ્યું છે. જેને બી લેવા જવું હોય એ જજો. તો જે લોકો મારો વિડીયો જોવે છે એમને કહું છું કે ભાઈ અત્યારે જવું હોય તો જઈ આવજો, એક આટો મારી આવજો. નરોડા ગામમાં 20 વાળા સેલમાં બધું બહુ સારું આવ્યું છે. તો ગઈઝ તમે જોઈ શકો છો મારા રીતુભાઈ કપડાં બધા વાળેલા નીચે નાખી દીધા છે, અને આ તગારામાં ક્લિપો ભરેલી છે તે ઊંચા કરે છે, નીચે મૂકે છે, માથા ઉપર મૂકે છે, અને પછી બેડરૂમમાં લઈ જાય છે, એવું કરે છે. અને હવે મારી પાસે આવી ગયો. તો ગઈઝ અત્યારે શું મોબાઈલ લેવા તો ગઈઝ હજુ 7 નથી વાગ્યા, 7માં બી હજુ તો 5 મિનિટ બાકી છે. અને આ સવારનું મોર્નિંગ વાઇબ લોકેશન છે, તો તમે જોઈ શકો છો આ રીતનું છે. અહીંયાથી આ રસ્તો સામે જાય સીધો છે ને રાઈટ સાઈડ વળીએ તો મહર્ષિ સાંદીપની સ્કૂલ આવે. અને ગઈ આ બાજુ તમે જાઓ તો 4 રસ્તા પર એક બાજુ જાઓ તો પાછળ આ બાજુ પેલું કહેવાય ત્યાં આવે રોયલ ફ્રન્ટ, અને આ બાજુ જાઓ ડાબી સાઈડ તો સ્વામિનારાયણ પાર્ક છે સામેની સાઈડે. તો ગઈઝ અહીંયા સામે કેસર ઓર્ચિડ છે, આ બાજુ મહાદેવ છે, અને અહીંયા ખબર નહીં કયા નવા બન્યા છે, કોઈ ફ્લેટ આ બાજુ નવા બની જ રહ્યા છે. અને આ રીતનું લોકેશન છે સવારમાં મોર્નિંગ વાઇબ. ગઈઝ અત્યારે હું જાઉં છું સારીધન સ્કૂલમાં નોબલમાં, અને આ સ્કૂલ છે એનો ગેટ છે મહર્ષિ સાંદીપની સ્કૂલ છે એની. મારો મેઇન ગેટ છે. અહીંયા તો નો એન્ટ્રી આવી ગઈ છે ભાઈ, અમારે જવું પડશે બહાર. જીવન પર રેસિડેન્સી ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા છે ને એક્ઝિબિશન છે 20 મતલબ જેને જેવું એવું કહેવું. અહીંયા તો બહુ જ મસ્ત વસ્તુ છે. તો ગાઈસ અહીંયા છે ને બધી જ વસ્તુ 20 વાળી છે. મેં 3 વસ્તુ લીધી છે અહીંયાથી 20 વાળા સેલમાંથી. બહુ જ મસ્ત વસ્તુ છે 20 વાળી. બસ હવે અંદર જઈએ. હવે જતી જવાનું ભૂલી ગઈ હું. એક્ઝિબિશન સારું છે. બહુ છે બહુ નજીક.
એક્ઝિબિશન કોરિયન પેન્ટ. આ કેટલા વાળો છે? મોતી વાળો 250. 250 વાળો. તો ગઈ મને શું કહેવાય એક્ઝિબિશન હતું જાન્યુઆરી. This exhibition coming soon. તો ગઈ લેવાઈ ગયું છે બરોડા આપણું સ્વાગત કરે છે એક્ઝિબિશન. બસ ગઈ હવે હું ઘરે જઉં છું. બધી વસ્તુ લઈ થોડી ઘણી લીધી છે. મારા સબ્જી લઈ આવું. હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે રાતના 10:30 થઈ ગયા છે અને ગાઈઝ અત્યારે હું એક્ઝિબિશનમાંથી આવીને જમવાનું બનાવ્યું, જમીને વાસણ ઘસ્યા, કચરા પોતું કર્યું અને ગાઈઝ અત્યારે છે ને બસ બેઠી છું. તો હું તમને એક વાત શેર કરવા માગતી હતી કે ગાઈઝ અહીંયા છે ને એક્ઝિબિશન ભરાયું છે એમએસ સ્કૂલની સામે. મહારાષ્ટ્ર સંગીતની સ્કૂલ છે ને એક્ઝિટ સામે જ છે. લક્ષ્મી વિલા 2ની સામે છે સોરી. તો ગાઈઝ ત્યાં 20 વાળી કટલરી મળે છે. તો જેને બી લેવી હોય ને ત્યાં બહુ સારી વસ્તુ હતી, ક્વોલિટી બી સારી હતી વસ્તુની, વસ્તુ બી સ્ટેન્ડર્ડ હતી અને 20 રૂપીઝમાં જ મળતી હતી ગાઈઝ. તો જેને લેવી હોય એ અહીંયા જે નરોડામાં રહેતા હોય અને જે લોકો મારા વ્યુઅર્સ હોય, મારા બ્લોગ જોતા હોય એમને કહું છું ખાસ કરીને કે આવતીકાલે જ 5મી તારીખે છે મારો છેલ્લો દિવસ છે એક્ઝિબિશનનો. એના પછી 10, 11 અને 12 એમ 3 તારીખે પાછું આ જગ્યાએ એક્ઝિબિશન થવાનું છે. તો જેને બી કંઈ વસ્તુ લેવું હોય એના સિવાય બી બહુ બધું હતું, સારું હતું. તો શું કહેવાય જેને અનુકૂળ આવે એ લોકોને લેતા હતા. મને અનુકૂળ આવે એટલે મેં લીધું છે અને બહુ બધી સારી વસ્તુ બી હતી. એટલે જેને અનુકૂળ આવે લે બરાબર. તો ગાઈઝ મેં લીધું છે અને હું લઈને આવી છું અને એટલે જ હું કહું છું કે તમે લેવું હોય તો તમે એકવાર ત્યાં જરૂરથી ટ્રાય કરજો. અને ગાઈઝ છે ને હું તમને એક વાત બીજી બી શેર કરવા માગતી હતી કે ગાઈઝ અત્યારે છે ને હું બેઠી છું પણ હવે ગાઈઝ મેં ડિસાઈડ કર્યું છે કે મારા વિડીયોની અંદર છે ને હંમેશા તમને બધાને એક એવી ઇમ્પોર્ટન્ટ વાત કહીશ કે જે તમને બધાને યુઝફુલ હોય એ રીતે. કારણ કે ગાઈઝ મને પણ ખ્યાલ છે કે અત્યારના સમયમાં કોઈ વિડીયો જોવો હોય તો કોઈ લોકો એમ વિચારે કે એમના વિડીયોમાં કંઈ હોતું નથી તો શું ફાલતુમાં ટાઈમ બગાડવો. બધાની વાત સાચી છે, હું બી એવું માનું છું. તો ગાઈઝ પણ મેં પણ એવું ડિસાઈડ કર્યું છે કે હું કંઈક એવી જ વસ્તુ હંમેશા વિડીયોમાં નાખીશ કે જે તમને બધાને યુઝફુલ હોય એ રીતનું જ. તો ગાઈઝ ચલો બસ આજનું આ જ હતું તમને. અને હા હજુ એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છું કે ગાઈઝ અત્યારે છે ને અત્યારે તો નહીં પણ જ્યારે પણ ગાઈઝ જો એક વાત કહેવાની છું કે ગાઈઝ જ્યારે બી તમારા બાળકને કે તમને બધાને કોઈ મોટું હોય કે નાની હોય અને એમને જો ઇમ્પોર્ટન્ટ વાત છે યુઝફુલ ટિપ્સ છે. તો ગાઈઝ જો નાનું બાળક હોય કે મોટું હોય વ્યક્તિ એને હંમેશા જ્યારે બી નજર લાગી હોય તો માથું ભારે થાય, આપણે કશું ગમે નહીં, ઊંઘ આવી જાય, અચાનક એવું થાય. તો ગાઈઝ જ્યારે બી નજર લાગે એવું લાગે ને તો તમને રહે છે ને મોરસ અને મીઠું એ બે લેવાનું અને એક લોટો લેવાનો અને બંને વસ્તુ એક ચમચી નાખીને એ લોટો છે ને 7મા માથા પરથી વાળીને છે ને ટોયલેટમાં ફેંકી દેવાનું એ પાણી. તો ગાઈઝ તમારે છે ને અડધા કલાકની અંદર જે પણ નજર લાગી હશે ઉતરી જશે. એક આ સાધારણ ટિપ્સ તમને બતાવું છું. તો ગાઈઝ તમને જો આ પસંદ આવે મારા વિડીયોમાં તો ગાઈઝ તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ.